એટલે આજે તો વાડી આવી ગયા અને મેં શું પકડ્યું તે આગળ તમે જુઓ. આજે તો અમારે 4 મહિનાના બાવળિયા વાડિયા થઈ ગયા છે, એટલે કાઢવાના છે. એટલે એ કામ કરવાનું છે આજે આખો દિવસ, કારણ કે અમે આ વાડીએ ફાર્મે રાખેલું છે મેં અને મારા ફોવાએ પાર્ટનરશિપમાં. એટલે આ એક્શન શું મારા છો સિગમની પણ એક્શન માર દે. પછી તો આપણે શસ્ત્ર લઈ લીધું હાથમાં. પછી તો ઘડીક વાર કામની બોલે બાકાજી કી બહાટી. તમે જોઈ શકો છો ખેડૂત પણ અમારી સાથે છે. તે કરોડોનો માલિક છે, તો પણ મને કહ્યું કે તું સહેલું કામ કર અને હું બળવાળું કામ કરું. આ દુનિયાથી પણ એનું મોટું દિલ છે. થોડું કામ કર્યા બાદ બધા તરસા થઈ ગયા, એટલે મને પાણી લેવા મોકલી દીધો. હું ચાલ્યો પાણી લઈને. એટલે આ ભાઈ કોણ છે? ઓળખતા હોય તો કોમેન્ટ કરો. થોડીક જ વારમાં શાનો પણ ટાઈમ થઈ ગયો. શા અમારા ખેડૂત લાવ્યા હતા ઘરેથી. થર્મો સારો હતો એટલે શા ગરમ જ રહી. આ લ્યો હું શા લઈને તમે જોઈ શકો છો. ફૂલ મોજ છે ઓ ભાઈ. બધા ચા પીવા બેસી ગયા છે અને હું તમને મારા એક દિલની વાત કહું. મને મોટા માણસો હારે રહેવું વધારે પસંદ છે, કારણ કે તેની વાતો તથા તેના અનુભવ દ્વારા મને કંઈક ને કંઈક નવું શીખવા મળે છે. બધા ચા પીતા હતા. મેં મારું કામ કરી નાખ્યું, તમે જોઈ શકો છો. ચા વિના મને ચેન પડે નહીં. ભાઈ ખોટો વિચાર ના કરતા ચા પીવાનો. થોડા સમય બાદ તરત જ તે મારા દાદા એવા દાદા તરફથી ચા આવી, એટલે ત્યારે પણ ફૂલ બાકાજીકીમાં પી લીધી. પછી ચા પીને થોડા સમય કામ કર્યું, એટલે તરત જ તે બપોરાનો ટાઈમ થઈ ગયો, એટલે અમે બપોરા કરવા બેસી ગયા. ચાલો બધા જમવા. આજે કામ કરીને ભૂખ પણ વધારે લાગી હતી, એટલે ફૂલ બાકાજીકીમાં ભૂંગળા ઉપાડ્યા. કામ કરીને ખાવાની મોજ જ અલગ છે અને બધા જ રોટલા બહાટી ખવાઈ ગયા. બાજુમાં જ મામાદેવનો બાવળિયો હતો તથા મંદિર, એટલે હું ત્યાં દર્શન કરવા ચાલ્યો ગયો અને મેં દર્શન કરી લીધા. તમે બધા પણ કરી લો. ત્યારે આવો મામાદેવના દર્શન કરવાની મુલાકાતે. જય જય મામાદેવ. ત્યાર પછી હું ત્યાં જ મામાદેવના બાવળિયા નીચે આરામ કરવા સુઈ ગયો. તો 2 વાગી ગયા, એટલે આ ભાઈ ચાલ્યો પાછો કામે. હું તો 2 વાગી ગયા તો પણ આરામ જ કરતો હતો. પછી કામ કરતા કરતા અમને આ પ્રાણી બતાણું. તમે કોમેન્ટમાં બતાવો કે આ પ્રાણીનું નામ શું છે અને કહો કે ગોપાલભાઈથી પકડાણું છે કે નહીં. આજમાં આટલું કામ કર્યું હતું, તમે જોઈ શકો છો. અરે લે, આ વાટમાં તો અમારા ગોપીબેન અને મારા મમ્મી મળી ગયા. મજા આવી. તમે જોઈ શકો છો મારા મમ્મી અને ગોપીની ફ્રેન્ડશીપ. આ છે અમારા ગામનું નેરું, જે અમારી વાડીની વચ્ચે આવશે. એટલે ગોપીબેનને તરસ લાગી હતી, એટલે એણે પાણી પી લીધું. પછી હું ઘરે આવીને ફ્રી થઈને હું ભગવદ્ ગીતા વાંચવા બેસી ગયો. सर्वशक्तिमान है, विश्व की पुकार है, ये भागवत का सार है कि युद्ध ही तो वीर का प्रमाण है. ઘણી ભાગ દોડ કરાવ્યા પ્રાણીએ, પરંતુ ફાઇનલ સફળતા મળી ગઈ.